ઉડેરામાં છેલ્લા 6 મહિનાથી પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે। ગોકળ ગતિએ ચાલતી આ કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। પાણીની લાઇનને લઈને ઠેર ઠેર ખાડા ખોદી દેવાયા છે। 25 સોસાયટીઓના રહીશોને હેરાનગતિ થઈ રહી છે। લોકોને શાળાએ બાળકોને લાવવા લઈ જવામાં પણ તકલીફ પડે છે। મેડિકલ ઇમરજન્સી સમયે ગંભીર પરિસ્થિતિ સર્જાતું હોવાનું લોકો જણાવે છે। એમ્બ્યુલન્સ, સબવાહિની અને ફાયરની ગાડીઓને પણ અહીંથી નીકળવામાં મુશ્કેલી સર્જાય છે, જેથી સ્થાનિકો આકરા પાણીએ છે। વહેલી તકે કામગીરી પૂર્ણ નહીં થાય તો ખાડાઓ પાસે બેસી ધરણા કરાશે તેવી ચીમકી આપવામાં આવી। છેલ્લા 3 મહિનાથી આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે ભૂંગળા નાખવા માટે। છેલ્લા 3 મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો ને એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો। ને નાના બાળકોનો, ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો। વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે, પાણી આવતું નથી। અઠવાડિયામાં 3 થી 4 વાર એવું 3 મહિનાથી સતત છે। પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય। સવારમાં જવાવાળા હોય, બાળકો હોય, નોકરિયાત હોય, એ લોકો કેવી રીતના નોકરી જઈ શકે? કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે। અને હવે અવારનવાર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિકારો હોય તે આ વિસ્તારમાં આવતા પહેલા વિચારી લેજો કે આ વિસ્તારમાંથી તેમને અત્યારે અમને જે સહાય નહીં મળે તો આવતી વખતે તમારે આવવું ભારે પડી જશે આ વિસ્તારમાં। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 અને એમાં પણ ઉંદેરા પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક, ઉમેદ પાર્ક, તક્ષ બંગલો, ઈશાન્યા ફ્લોરેન્ઝા, ઈશાન્યા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે। અહીંયા છેલ્લા 3 મહિનાથી વિકાસની એક હરોળ ચાલી છે, પણ વિકાસ ગાંડો થયો છે। તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાઈ 3 મહિના થઈ ગયા। આજે 3 મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઈન નખાઈ નથી અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। દ્વારકામાં માછીમારોએ એકત્ર થઈ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું। બોટ પર લગાવવામાં આવતી નાની એલઈડી લાઇટને લઈ પોલીસ તંત્ર કાર્યવાહી કરતું હોવાને લઈને રજૂઆત કરાઈ। માછીમારો પર થતી કાર્યવાહી અટકાવવા અપીલ કરાઈ। ગુજરાત ફિશરીઝ રૂલ્સ 2003માં સુધારામાં નોટિફિકેશન સામે રજૂઆત કરાઈ। માછીમારોને પડતી હાલાકી મામલે યોગ્ય નિકાલ લાવવાની માંગ કરવામાં આવી।